બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં દૂધ ઉત્પાદક મંડળી દ્વારા રજૂઆત કરવામાં આવે છે। વડગામના વાસણા મંડળી દ્વારા કલેક્ટરની રજૂઆત કરાઈ છે। 1.5 મહિનાથી પેમેન્ટ સ્ટોપ કરતા પશુપાલકોની મુશ્કેલી વધી ગઈ છે। મંડળીમાં દૈનિક 3500 લીટર દૂધની આવક જોવા મળી તો ઘી, તેલ અને પશુ વિઝિટ પણ બંધ કરાઈ છે તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે। દૂધ બંધ કરવાની ધમકી આપવામાં આવી રહી છે। બનાસ ડેરી દ્વારા દૂધ બંધ કરવાની ધમકી અપાઈ છે તો પેમેન્ટ સમયસર આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો બનાસકાંઠાથી આ વિગતો સામે આવી જ્યાં દૂધ ઉત્પાદક મંડળી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। 1.5 મહિનાથી પેમેન્ટ સ્ટોપ થતા પશુપાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। વાસણા શેબર ગામનો રહેવાસી છું। હું અયુબ ખાન મારું નામ છે। હું વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો ચેરમેન છું। આજથી 1.5 મહિનાથી અમારું દૂધનું પેમેન્ટ બનાસ ડેરીએ બંધ કરેલું છે। ના અમને દાણ આપે છે, ના અમને ઘી આપે છે, ના અમને તેલ આપે છે, ના અમને પશુઓ માટે વિઝિટ આપે છે। એટલે અમારા ગામના લોકો ખૂબ જ હાલાકી ભોગવે છે। એ માટે અને ફરી પાછા અમારી દૂધ મંડળીનું દૂધ લેવાનું પણ ના કહે છે એમના અધિકારીઓ કે અમે દૂધ બંધ કરી દઈશું, તમે કંઈ કરશો તો એવી અમને ધમકીઓ આપે।